કેમ છો બધા મજામાં ને? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હર મહાદેવ. ઈશાનભાઈ આવી ગયા છે. આજે વાતાવરણ જોવો તમે, કાલ કેવો વાવાઝોડું હતું અને આજે તડકો જોવો તમે ખાલી. ઘડીક વારમાં વાતાવરણ આખું ફરી ગયું. કાલે 22 ડિગ્રી ટેમ્પરેચર હતું, અત્યારે 33 છે બરોબર ને? એટલું તો થઈ ગયું છે. હા, તો હવે આજે તડકો છે, આજે કંઈક કરશું. હા તો જમીનભાઈ આવી ગયા. આવો જમીન. મહાદેવ 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 મારો ભાઈ મહાદેવ. શું હાલે? સારું હો ભાઈ, બહાર આવી ગયા છીએ, ફ્રેશ થઈને હજી ઉઠ્યા છીએ. હવે ક્યાંક 12 વાગ્યો, 12:30 થયા. આ તો ભાઈ 10માનું વેકેશન કહેવાય. 12 વાગે ને 2 વાગે નક્કી ન હોય. તો હાલો મળીએ આગળ કંઈક કરીએ. યશભાઈ આવી ગયા છે, જોઈ છો જો તમે. આ જેમીન નારુ સાહેબ આવી ગયા, જો તમે. ભેગા થઈ ગયા છે બધા. હજી હિમાંશુ ને ધનરાજ બે નથી આવ્યા, તમો આવશે નહીં, એના કામ છે. બીજી પાછા બહુ હોય કે બધા પોઝ કેવા આપે જો તો, જાણે કે ફોટા પાડતા હોય. યાર જવા દે. પોઝ આપે પાછા આવાજ છે નકરા, પોઝ જ આપે ગમે ત્યારે, જ્યારે જોવો ને ત્યારે. આ જો આપે વડલી જઈને આવ્યા. કેટલા વાગે ગયા હતા અહીંથી? ઘરેથી કેટલા વાગે નીકળો તો? 12 વાગે. આવ્યો કેટલા વાગે? અચ્છા, કેટલા વાગ્યા? 2:33 તો કામ નથી જવાનું. 2:33 અઢી કલાક થઈ તોય કામ નથી હજી પાછો જાય. બોલો, આવા તો આ લોકોને ધક્કા ખાય. વડલી તેવું શું કામ હતું? આધાર કાર્ડ અપડેટ કરાવવાનું. હજી નથી અપડેટ? કેમ, આધાર કાર્ડની ક્યાં જરૂર પડી? ફોટો બહુ જૂનો હતો, પછી અપડેટ તો કરાવવું પડે ને. પછી ક્યારે જન્મ છો ત્યારે પાડ્યો હતો? પેલું ભણવાનું ત્યારે. ઓહો, તે ગુરુકુલમાં જ ભણતો ને? ગુરુકુળનો જૂનો યુનિફોર્મ મારે પાડેલો છે. કાલે ભાઈ પડ્યો, સવારે પડ્યો, ખાલી છોલાણું જ તે. પછી પાટો બંધાવા ગયો રાતે. એ કેટલા 9:30 તો સવારમાં પછી જગાણું નહીં. ભાઈ સ્કૂલે રજા રાખી દે. મેન કારણ તો હું સ્કૂલે રજા રાખવા હાટું પાટો બંધાય ને આવ્યો. અહીંયા વાગ્યું જાય, ગોઠણમાં વાગેલું છે. સોલાઈ ગયું છે જો, પગમાં સોલાઈ ગયું જો. હવે એટલું સોલાણું એમાં સ્કૂલે રજા પાડે, બોલો. આની રાય ઊભા છે, ક્રિકેટ રમવા જવાનું છે. હવે ક્રિકેટ રમવાનો પ્રોગ્રામ ગોઠવો છે. હવે આવે એટલી વાર છે. હવે રાય ઊભા ક્રિકેટ રમવા આવી ગયા છે, જોયો તમે બધા. હાલે જમલા થોડીક વાર ગેમમાં ઊભા રહી ગયા છીએ કે ભાઈ આ ઘરમાં દડો નાખી દીધો જો આ ઘરમાં. તો એની હાટું ઊભા રહી છીએ. દડો લેવા ગયા છે. ઈશાનને દડો રમાડું છું, જો તમે. કેમ જો હું વ્લોગ ઉતારતો દડો નાખું તો એ નથી રમી શકતો. વિચાર કરો, વ્લોગ ન ઉતારતો હોય તો એનું શું થાય? હવે આનથી કેટલા હરખા નાખો તમે જોવો છો ને. બોલ, અહીંયા સુધી પોગાડ્યો. હાલે હજી એક રમ તું ભાઈ, તને રમાડી દો, બીજું તો હું. તો હવે હર્ષિતભાઈની ફાઇનલી બેટિંગ આવી ગઈ છે. બેટિંગ ટ્રાયલ બાય રમી લીધો છે. હવે જો એ રમે છે, તમે જોઈ શકો છો. આપણે હર્ષિતભાઈ ને આઉટ કરી દીધા ભાઈ. હવે 19 રન તો કરો, પછી મારી ઓવરમાં 3 રન જ આવ્યા ભાઈ. રેવા દે હવે, ભલે ને હજી શરૂઆત તમે આઉટ કર્યા ને તમે. પેલા બોલ આવું છો તો કશું કરે ફાસ્ટ નાખે નામ નાખે. ક્રિકેટમાં તો ગમે એવા દડા આવે, ફાસ્ટ કે ધીમા, તારથી રમતા આવડવું જોઈએ તને. ભાઈ સીધો દડો જ નાખી દીધો. પેલા જ બોલે વિકેટ ગયો ડાયરેક્ટ સ્ટમ્પમાં. આ ઘસણો છે ને, ગમે ત્યાં રમતો ને ઘસું કરતો. ગસ કરીને જીતી ગયો છે, પેલો થઈ ગયો છે. પેલા બોલે જ વિકેટ હતી, ગસ કરી ગયો છે. એની આબરૂ એટલે લોગમાં મારા 2 6 અને 1 4 નો લીધી. 2 6 ને એક જ. હા, 1 6 ને 2 4 હા નો લીધી. આબરૂનો સવાલ નથી તે. ગસ કરી એનો સવાલ. ગસ કરી લોગ ઉતારવાટું એ હવે મારી બેટિંગ ને ગસ કે. ગસ કરી છે. લોગ ઉતારવાટું થી મારી બેટિંગ ને ગસ કે. ભાઈ ની આબરૂ જાય નહીં ને. હું આબરૂનો સવાલ જ નથી, પણ ગસ કરે એમ થોડો. પેલા બોલે વિકેટ હતી. હિમાંશુન ઘર પાસે બેઠો છું. ધમાનો ફોન આવ્યો હતો કે હું આવું છું. ઈ બેહવા નથી આવ્યો, ઈ ખાલી શોટ લેવા આવ્યો છે. અને જો આવ્યો અહીંયા, એનો ભાણો છે. કેવા વાળ કપાયો આમ જો તો છપરી જેવા. છપરી નહીં, આ બાવલી ગેંગ જેવો લાગે. લવલી ગેંગ, સોરી બાવલી ગેંગ નહીં. લવલી ગેંગ. દેવા થવાડે આવી ગયો. હા, જરિયો.
અહીંયા બીજા બે છે તો આખી ગેંગ લઈને બેઠા અમે બધા જોયું. એમ થોડી એટલા ટોળા બોલો બોલો બીજું કાંઈ નહીં. ક્યાં હતો અત્યાર સુધી? કેમ? તો પછી અહીંયા રહેવું જોવે ને. તમે 2 દીથી તું આવતો નથી. આવું આવું કરીને પછી વિયો થશો. હા એમાં એવું હે ચોરથી બોલ ને. એમાં એવું હે અમારો ભાણો હે કાયદેસર કા ભાણા હાય બોલી દે તો સબસ્ક્રાઇબ કરવાનું જ બોલી દે ભાણા. નથી કરવું. એમ થોડું હાલે. તારા મામાની સબસ્ક્રાઇબ કરી દેજો. મામાની ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરવાનું. ઊભો તો રે ભાણા કહી દે સબસ્ક્રાઇબ કરજો. હા સબસ્ક્રાઇબ કરજો. નામે હરકું ભૂલવાડી દીધું. ટીમ ક્રેઝી. ટીમ ક્રેઝી 306 મોટું તો જોઈ કેવું. માં તો ભાણા હવે આપણે ક્યાં જવાનું અત્યારે આટો મારવા? અત્યારનું કંઈક બોલી દે આ ઈજ છે. મોટી આ ઈજ છે. ઈજ છે. આ ઝોન ઊભો હોય ને છોકરો. આ છોકરો દોર્યો વાહ આ જોડી કરે પલટના હા ભાઈ આ હે ને અમારે કેટલા એટલે લેતા તો મોરે આપી દેવું હો. શેરીમાં બધાય બદમાશ જ છે. કોઈ એમ મારી સડી છે એવું નહીં, બધાય બદમાશ. રેડી? બેઠું અત્યારે જો વાતાવરણ કેવું છે સમજો તમે. કેવો મસ્ત સુરત દાદા છે અત્યારે. આમાં બરોબર ને? તો આમાં જ રહેવાનું નમતું તો મૂકવાનું જ નહીં. મોરે આપી દેજો. આ હું કોઈ સહી આવી ને? હોય એટલે લઈ કેમ પણ આ બાળકો અત્યારથી અત્યારથી જ હોય નકર મોટા થઈને બધા દબાવમાં રાખે. હા મજા. તો ભાઈ તમને આજે એક વસ્તુ દેખાડો. આપણે છેલ્લે બ્લોગ એન્ડ કરતા કરતા કહેતા જાય તમને કે આજે ઈશાને કપડાં પહેર્યા છે ને કાંઈ ન ઘટે. તમે ખાલી જોવો એકવાર. કપડામાં કઈ ખરાબી કપડામાં કઈ ખરાબી ધંભાઈ આપડા દાંત કાઢે પણ આ કપડામાં કઈ ખરાબી લાગે. આમ જો કમેન્ટ મારજો. એક કમેન્ટ કાયદેસર એક કમેન્ટ આવવી જોઈએ આ કપડા વિશે. આ કપડા કઈ ખરાબી લાગે? માનતા નથી યાર આ બધા. શું કરો યાર? ને ઓલા એસ્થેટિક કપડાં એસ્થેટિક કપડાં પહેરીને આવ્યા વાળા આજે કાયદેસર ઈ દે એવા જ પહેરે. તો આપણો આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. બરોબર.